નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપનું ફોર્મ ઓનલાઈન ઘરે બેઠા કઈ રીતે ભરવું એના વિશે વાત કરવાના છીએ। મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે। ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી અને આ સ્કોલરશિપની તમામ અપડેટ્સ મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો શરૂ કરતાં પહેલાં તમે જોઈ શકો છો પ્રમાણે મુખ્યમંત્રી શ્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા CGMS 2025 પરીક્ષાના આવેદનપત્રો ભરવાનો સમયગાળો લંબાવવા બાબત તો આની જે પહેલાં છેલ્લી તારીખ હતી એ 6/3/2025 રાખવામાં આવેલી હતી, પરંતુ હવે જે છે એ સરકાર દ્વારા આ તારીખ જે છે એ લંબાવીને 11/3/2025 કરી નાખવામાં આવી છે। તો તમે 11/3/2025 સુધીમાં આ સ્કોલરશિપ માટેનું જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। હવે આપણે જોઈએ કે તમે ઓનલાઈન ફોર્મ જે છે એ કઈ રીતે ભરી શકો છો। તો અહીંયા લખ્યું છે એ પ્રમાણે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ શિષ્યવૃત્તિ પરીક્ષા 2025-26 અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ શિષ્યવૃત્તિ પરીક્ષા રજિસ્ટ્રેશન માર્ગદર્શિકા, એટલે કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ માટે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું અથવા તો ઓનલાઈન રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું એની તમામ માહિતી જે છે એ આપવામાં આવેલી છે। તો અહીંયા લખ્યું છે એ પ્રમાણે એના માટે તમારે શું કરવાનું છે? મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનાનો લાભ લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ શિષ્યવૃત્તિ અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે। રજિસ્ટ્રેશન કરવા માટે માર્ગદર્શન સોંપાઓ અત્યારે આપવામાં છે, જેને લાગુ પડતા તમામ વિદ્યાર્થીઓ અને જે છે એ શિક્ષકો માટે ઉપયોગી થશે। તો એના માટે અહીંયા જે એક પછી એક વિગતો આપવામાં આવેલી છે એ પ્રમાણે તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ શિષ્યવૃત્તિ માટે રજિસ્ટર કરવા માટે સ્વિફ્ટ ચેટ એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો રહેશે। તમારી જે આ એપ્લિકેશન છે એ એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો રહેશે, જેના માટે પ્લે સ્ટોર પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક જે છે એ આપવામાં આવેલી છે। આ લિંક જે છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે। પ્રથમવાર ઉપયોગ કરતા છે એવો સ્વિફ્ટ ચેટ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે અને એના પછી જે આ રજિસ્ટ્રેશન લિંક જે છે એ આપવામાં આવેલી છે। તો તમારે જે છે એ સ્વિફ્ટ ચેટ એપ્લિકેશન પહેલાં ડાઉનલોડ કરી લેવાની છે। એના પછી જે આ લિંક આપેલી છે એના પર ક્લિક અને સૌપ્રથમ લિંક પર ક્લિક કરશો, ત્યારબાદ આપણો મોબાઈલ નંબર જે છે એ એન્ટર કરવાનો છે। તમે જેવી આ લિંક જે છે એ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું આપી દઈશ, સ્વિફ્ટ ચેટ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમારે જે છે એ તમારો જે મોબાઈલ નંબર જે છે એ સૌપ્રથમ એન્ટર કરવાનો રહેશે। જો તમે મોબાઈલ નંબર એન્ટર કરશો એના પછી જે સેન્ડ OTPનું જે છે એ બટન એના પર તમારે જે છે એ ક્લિક કરવાનું રહેશે। એના પછી તમારે એન્ટર કરેલા મોબાઈલ નંબર પર OTP આવશે અને તમારે જે છે એ OTP લખી અને અહીંયા જે કન્ફર્મનું તમને બટન દેખાશે તમારે એના પર ક્લિક કરી દેવાનું છે। આ રીતે તમારે સૌપ્રથમ મોબાઈલ નંબર નાખવાનો છે। પછી તમારે જે છે એ કઈ રીતે મોબાઈલ નંબર નાખ્યા પછી તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે। OTP આવે એ OTP તમારે નાખીને જે કન્ફર્મનું બટન છે એના પર ક્લિક કરી દેવાનું છે। જેવું કન્ફર્મનું બટન ક્લિક કરી દો ત્યારબાદ આપ જે ભાષામાં માહિતી ભરવા માગો છો તે ભાષા પસંદ કરશો, ઉપરાંત અહીં ઇંગ્લિશ ભાષા પસંદ કરવામાં આવેલ છે। તો અહીંયા તમારા સામે ઓપ્શન આવી જશે, તમારે ઇંગ્લિશ ભાષા સિલેક્ટ કરવી છે કે ગુજરાતી, તો તમારે જે ભાષાની અંદર ફોર્મ ભરવું હોય એ ભાષા તમારે અહીંયા જે છે એ સિલેક્ટ કરવાની રહેશે। એના પછી તમે જોઈ શકો છો, જો સ્વિફ્ટ ચેટ એપ્લિકેશન પહેલાં ઇન્સ્ટોલ કરેલી છે તો હોમ મેનુ વિકલ્પ પર જઈ નીચે જોવા મળતા એડિટ રજિસ્ટ્રેશન પર ક્લિક કરશો, એટલે કે તમારે જે છે એ સ્વિફ્ટ ચેટ એપ્લિકેશન ઓલરેડી જે છે એ ડાઉનલોડ કરેલી હોય તો અહીંયા જે એડિટ રજિસ્ટ્રેશનનો ઓપ્શન તમને એક જોવા મળશે, તમારે એના પર જે છે એ ક્લિક કરવાનું હોય છે। એના પછી આપણે આગળ જોઈએ તો એડિટ રજિસ્ટ્રેશન પર ક્લિક કર્યા બાદ રજિસ્ટ્રેશન પ્રક્રિયા માટે I am ટીચર બટન પર ક્લિક કરવાનું રહેશે। તો એડિટ રજિસ્ટ્રેશન કરશો તો અહીંયા તમારા સામે બે ઓપ્શન આવી જશે, I am ટીચર અને I am સ્કૂલ એડમિન। તો તમારે I am ટીચર બટન છે એના પર ક્લિક કરવાનું રહેશે। એના પછી તમે જોઈ શકો છો એ લખ્યું છે એ પ્રમાણે તમારા સામે જે છે એ સ્કૂલનો કોડ જે છે એ નાખવાનો ઓપ્શન આવશે, તો તમારે તમારો જે સ્કૂલ કોડ અહીં નાખવાનો છે। I am ટીચર પર ક્લિક કર્યા બાદ સ્કૂલ કોડ એન્ટર કરવાનો રહેશે। જે એન્ટર કર્યા બાદ જે શાળાનો સ્કૂલ કોડ એન્ટર કરેલો છે તે શાળાની વિગતો જોવા મળશે, જેની ખરાઈ કરતાં જો વિગતો સાચી હોય તો યસ પર ક્લિક કરશો અને જો વિગતમાં કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો નો પર ક્લિક કરી સ્કૂલ કોડ જે છે એ ફરીથી એન્ટર કરશો। એટલે કે તમે તમારા શાળાનો કોડ એન્ટર કરશો એવી જે છે એ તમારી શાળાની તમામ વિગતો જે છે એ આ રીતે અહીંયા આવી જશે। જો સાચું હોય તો તમારે યસ કરવાનું છે, ખોટું હોય તો નો કરશો તો તમે ફરીથી જે છે એ શાળાનો કોડ નાખવાનો ઓપ્શન જે છે એ જોવા મળશે। હવે આપણે આગળ વાત કરીએ તો તમે એ જે છે એ કર્યા પછી તમારે જે છે એ તમારો ટીચર કોડ જે છે એ નાખવાનો રહેશે। સ્કૂલ કોડ એન્ટર કર્યા પછી શાળાની વિગતોની ખરાઈ કરી યસ પર ક્લિક કર્યા બાદ ટીચર કોડ એન્ટર કરશો। ટીચર કોડ તે શિક્ષકની વિગતો જોવા મળશે, જેની ખરાઈ કરી વિગત સાચી હોય તો યસ પર ક્લિક કરશો અને જો વિગતો ખોટી હોય તો નો પર ક્લિક કરશો તો જે છે એ ટીચર કોડ ફરીથી એન્ટર કરશો। તો તમે જેવું જે છે એ યસ કરશો એના પછી જો તમારી તમામ વિગતો સાચી હોય, યસ ધ ડિટેલ્સ આર કરેક્ટ, એના પર તમારે જે છે એ ક્લિક કરવાનું રહેશે। આટલું કર્યા પછી તમે જ્યારે આગળ વધશો તો તમારા સામે જે છે એ એક ઓપ્શન આવશે, સ્કૂલ કોડ અને ટીચર કોડ એન્ટર કર્યા બાદ તે શાળાની વિગતોની કર્યા બાદ વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન કરવા માટે રજિસ્ટર્ડ સ્ટુડન્ટ્સ ફોર CGMS 25-26 પર ક્લિક કરશો।
આ તમામ વિગતો નાખ્યા પછી તમારા જોડે આ રીતે ઓપ્શન આવી જશે, જેની અંદર રજિસ્ટર ફોર CGMS 2025 આ ઓપ્શન જે છે એ આવી જશે. જેવું તમે એના પર ક્લિક કરશો તો તમારા સામે જે છે એ આ રીતે ક્લાસ 8 જે છે એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. રજિસ્ટર્ડ સ્ટુડન્ટ ફોર CGMS 2025 પર ક્લિક કર્યા બાદ ધોરણ પસંદ કરવાનું રહેશે, જેમાં ધોરણ 8 જે છે એ પસંદ કરવાનું રહેશે. આ સ્કોલરશિપ જે છે એ ધોરણ 8ના વિદ્યાર્થીઓને જ મળે છે, તો તમારે અહીંયા જે છે એ ધોરણ 8 સિલેક્ટ કરવાનો રહેશે. જેવું તમે ધોરણ 8 સિલેક્ટ કરશો એના પછી તમારે જે છે એ ક્લાસ 8 કર્યા પછી જે વર્ક સેક્શન લાગુ પડતો હોય તો જ તમારે જે છે એ કરવાનું રહેશે. ઘણી બધી શાળાઓ એવી છે કે જેની અંદર અલગ અલગ જે છે એ સેક્શન પાડેલા હોય છે ધોરણ 8ના, તો તમારે એ સેક્શન જે પણ લાગુ પડતું હોય A, B, C એ તમારે જે છે એ સિલેક્ટ કરવાનું રહેશે. એના પછી ધોરણ 8 અને વર્ગ પસંદ કર્યા બાદ વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન માટે સ્ટાર્ટ અપડેટિંગ સ્ટુડન્ટ ડિટેલ્સ પર ક્લિક કરવાનું રહેશે. તો આ રીતે ઓપ્શન આવશે, જેની અંદર સ્ટાર્ટ અપડેટિંગ સ્ટુડન્ટ ડિટેલ્સ તમારે એના પર જે છે એ ક્લિક કરવાનું રહેશે. જેવું તમે એના પર ક્લિક કરશો તો અહીંયા તમારા જોડે સિલેક્ટ જે છે એની અંદરથી સ્ટાર્ટ અપડેટિંગ સ્ટુડન્ટ ડિટેલ્સ પર ક્લિક કર્યા બાદ સ્ટુડન્ટ CTS UID વિગત પસંદ કરવાનો ઓપ્શન જે છે એ મળશે. તો સ્ટુડન્ટ CTS UID એ ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે અને એમાંથી સ્ટુડન્ટ CTS UID પર ક્લિક કર્યા બાદ તે ધોરણ 8ના વિદ્યાર્થીઓની CTS UIDની યાદી જોવા મળશે, જેમાં ક્રમશઃ CTS UID પસંદ કરી વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરી શકશો. તો જે ધોરણ 8ના તમામ વિદ્યાર્થીઓ છે એમની જે છે એ યાદી જોવા મળી જશે. એમાંથી તમારે જે છે એ જે વિદ્યાર્થીનું ફોર્મ ભરવા માગતા હોય એનું જે છે એ તમારે ડિટેલ જે છે એ અપલોડ કરવાની રહેશે. એના પછી તમે જોઈ શકો છો એની અંદર સ્ટુડન્ટનું નામ આવી જશે, પછી મોબાઈલ નંબર, ટીચર મોબાઈલ નંબર, આ તમામ વિગતો જે છે એ અહીંયા આ રીતે આવી જશે બર્થ ડેટ સાથે. CTS UID પસંદ કર્યા બાદ તે વિદ્યાર્થીની વિગત જોવા મળશે, જેમાં CTS UID નામ લખેલું જોવા મળશે, વાલી અને શિક્ષકનો મોબાઈલ નંબર લખવાનો રહેશે. આ વિગતો તમારે એન્ટર કરવાની રહેશે. કેટેગરી, પેટા જ્ઞાતિ, જાતિ, કુમાર કન્યા વગેરે જે છે એ વિગતો જોવા મળશે, જ્યારે તમે જે છે એ એડિટ કરી શકો છો. અને ત્યારબાદ પરીક્ષાનું માધ્યમ જે છે એ તમારે સિલેક્ટ કરવાનું છે કે તમારે ઇંગ્લિશ માધ્યમમાં પરીક્ષા આપવી છે કે ગુજરાતી માધ્યમમાં. અને છેલ્લે બાળકની જન્મ તારીખ અને ધોરણમાં કોઈપણ પ્રકારનો ફેરફાર જે છે એ તમે કરી શકશો નહીં. આ રીતે તમામ વિગતો આવી જાય તો પછી તમને નીચે આઈ એગ્રી અને પછી સેવ જે છે એ એના પર ક્લિક કરી દેવાનું છે. અહીંયા લખ્યું છે ત્યારબાદ નીચેના વિભાગમાં શાળાની વિગતો જોવા મળશે, સ્કૂલ નેમ, ડિસ્ટ્રિક્ટ નેમ, તાલુકા, ક્લસ્ટર, વિલેજ વગેરે તમામ માહિતી જોવા મળશે, જેની અંદર અહીંયા ટીક કરી અને તમારે જે છે એ સેવ કરી દેવાનું છે. જેવું તમે ત્યાં સેવ કરી દેશો તો યોર રિસ્પોન્સ ઇઝ સબમિટેડ સક્સેસફુલી એની રીતે ઓકે આવી જશે. તો આ રીતે તમારે જે છે એ યોર રિસ્પોન્સ ઇઝ સબમિટેડ સક્સેસફુલી આવી જશે. અને આ રીતે જે છે એ તમામ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન છે એક પછી એક આ પ્રક્રિયા જે છે એ શિક્ષક દ્વારા કરવામાં આવશે. જ્ઞાન સાધના સ્કોલરશિપ માટે જે છે એ સ્કોલરશિપનું ફોર્મ જે છે એ શાળા દ્વારા જ ભરવામાં આવશે. વિદ્યાર્થીઓ જાતે જે છે એ આનું ફોર્મ જે છે એ ભરી શકતા નથી. અને પછી એ લખ્યું છે એ પ્રમાણે વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન થયા બાદ તે વિન્ડો બંધ કરશો, ત્યારબાદ બાજુની સ્ક્રીનના વિકલ્પો જોવા મળશે, જેમાંથી કન્ટિન્યુ પર ક્લિક કરશો. એટલે કે જે એક વિદ્યાર્થીઓ એનું રજિસ્ટ્રેશન પૂરું થઈ જાય તો તમારે એ વિન્ડો બંધ કરી દેવાનું છે અને ફરીથી જે કન્ટિન્યુનું ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે કન્ટિન્યુ કરશો, સેવ કરેલા વિદ્યાર્થીની માહિતી સબમિટ કરવા માટે યસ અને નો 2 વિકલ્પ જોવા મળશે. જે વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન થયેલ છે તેને સબમિટ કરવા માટે યસ કરો. એકવાર સબમિટ થયા બાદ કોઈ પણ માહિતીમાં ફોર્મ ભરી શકશો નહીં. તો જે પણ શિક્ષક આ ફોર્મ ભરતા હોય એને ખાસ ધ્યાન રાખવાનું છે કે એકવાર તમે જે છે કોઈ પણ વિદ્યાર્થીની ડિટેલ્સ નાખી દીધી એના પછી તમે એમાં કોઈ પણ પ્રકારનો જે છે એ ફેરફાર કરી શકશો નહીં. અને આ રીતે જે છે એ જે વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન કરી તેની માહિતી માત્ર સેવ કરેલ છે તેની સામે સેવડ લખેલું જોવા મળશે. સેવડ, સબમિટેડ અને જેની માહિતી સબમિટ કરેલી છે એની સામે સબમિટેડ લખેલું જોવા મળશે. એટલે કે જે વિદ્યાર્થીનું ફોર્મ ભરાઈ ગયું છે એના સામે આ રીતે સબમિટેડ લખેલું આવી જશે. અને કોઈ પણ માહિતીમાં ફેરફાર એકવાર ફાઇનલ સબમિટ થઈ જાય ત્યારે એના પછી તમે કરી શકશો નહીં. અને આ રીતે જે છે એ જે વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન થયા બાદ સબમિટ થયેલ છે તે વિદ્યાર્થીનું ફોર્મ અહીંથી ડાઉનલોડ કરી શકશો. તો છેલ્લે જે છે એ તમને અહીંયા એક ઓપ્શન જોવા મળશે ફોર્મ ડાઉનલોડ કરવાનો, કે એની PDF તમારે જે ફોર્મ ભરાઈ ગયું છે એની PDF ડાઉનલોડ તમારે કરી રાખી લેવાની છે. તો એ તમે જે છે એ અહીંયાથી તમે જોઈ શકો છો, નીચે છે આ રીતે તમે જોઈ શકશો. અને આ મુજબનું જે છે એ એપ્લિકેશન ફોર્મ જે છે એ તમારા સામે આવી જશે. તેમજ નવા વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન માટે સ્ટાર્ટ અપડેટિંગ સ્ટુડન્ટ ડિટેલ્સ પર ક્લિક કરશો. જે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન પ્રક્રિયા દરમિયાન કોઈપણ તબક્કે પાછળની પ્રક્રિયા પર જવા માટે હોમ મેનુનો ઉપયોગ જે છે એ કરી શકો છો. છતાં પણ તમને કોઈપણ પ્રકારની તકલીફ લાગે તો જે છે એ અહીંયા હેલ્પલાઇન નંબર આપવામાં આવેલો છે 07923973615. આ નંબર પર તમે સવારે 10:30 વાગ્યાથી 6 વાગ્યા સુધી જે છે એ કોલ કરી શકો છો. મિત્રો, આ તો આજનો વિડીયો જેની અંદર આપણે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું એના વિશેની વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.